આખરે 6,000 કરોડ રૂપિયાના બિઝનેસ કરતી વરાછા કોઓપરેટિવ બેંક ઉપર આખરે કબજો કોણ કરવા માંગે છે? સુરતની ધ વરાછા કોઓપરેટિવ બેંકમાં આખરે 6 ઉમેદવારોએ ફોર્મ પાછું નહીં ખેંચતા હવે ચૂંટણી ફરજિયાત થઈ ગઈ છે અને 5 એપ્રિલ 2026ના રવિવારના દિવસે ધ વરાછા કોઓપરેટિવ બેંકની અંદર ચૂંટણી થવાની છે. આ આખો એક મહાભારતનો ખેલ રચાયો છે. તો હું તમારી સાથે આખી ડિટેલમાં વાત કરીશ કે આ આખો મહાભારતનો ખેલ શું છે અને પડદા પાછળના ખેલાડીઓ કોણ છે. એટલે આખી ચૂંટણી વિશેની ડિટેલમાં વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દર્શક મિત્રો, એક વાત ખાસ કહેવી છે કે આ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે કારણ કે વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણી માટે માહિતી મેળવવા અમે છેલ્લા 2 દિવસથી મહેનત કરી રહ્યા છે અને ઘણા બધા લોકોની સાથે અમે વાત કરી છે. બેંક સાથે સંકળાયેલા, બેંકની સાથે નહીં સંકળાયેલા, બહારના લોકો, સમાજના લોકો, ઘણા બધા લોકોની સાથે વાત કરી અને આખો એક ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે કે આખરે 6,000 કરોડ રૂપિયાના બિઝનેસ કરતી વરાછા કોઓપરેટિવ બેંક ઉપર આખરે કબજો કોણ કરવા માંગે છે. તો વિડીયો લાંબો થઈ શકે એટલે તમે આ વિડીયોને શાંતિથી સાંભળજો. હવે અમે શરૂઆતમાં કીધું તેમ કે વરાછા કોઓપરેટિવ બેંકની અંદર મહાભારતના મંડાણ થઈ ગયા છે. મહાભારત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે મહાભારતની જેમ જે પરિવારો વચ્ચે યુદ્ધ થયું હતું એમ વરાછા કોઓપરેટિવ બેંકની અંદર પણ બધા સૌરાષ્ટ્રના જ માણસો છે, પાટીદાર સમાજના જ મોટે ભાગના લોકો છે, એટલે સમાજના લોકો છે, પરિચિત છે, બધા ભાઈઓ છે, એકબીજાને ઓળખતા લોકો છે, એકબીજાના બિઝનેસની સાથે સંકળાયેલા લોકો છે. હવે આ આખું જે મહાભારત છે એના વિશે વાત કરતા પહેલાં તમને થોડીક બેંક વિશે પણ માહિતી આપી દઉં. તો 16 ઓક્ટોબર 1995ના દિવસે સ્વામી સચ્ચિદાનંદના હસ્તે વરાછા કોઓપરેટિવ બેંકની સ્થાપના થઈ અને 31 વર્ષ પછી પહેલી વખત હવે ચૂંટણી આવી રહી છે. હવે વરાછા બેંકની જરૂરિયાત એ સમયે એટલા માટે ઊભી થઈ કે એ સમયની અંદર સૌરાષ્ટ્રમાંથી આવીને ઘણા બધા લોકો સુરત વસી રહ્યા હતા કારણ કે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જોર પકડી રહ્યો હતો અને અહીંયા ધીમે ધીમે આવીને લોકો વસ્યા એટલે લોકોને ઘર માટે પૈસાની જરૂર પડતી હતી, ટીવી ખરીદવા, ફ્રીજ ખરીદવા, વાહનો ખરીદવા, એટલે બધી સુવિધાઓ માટે પૈસાની જરૂર પડતી હતી. હવે સૌરાષ્ટ્રના લોકો એકબીજાને મદદ કરવા માટે જાણીતા છે પણ કોઈ એક વ્યક્તિની પછી મર્યાદા આવી જાય કે કોઈ એક વ્યક્તિ 1 લાખ મદદ કરે, 2 લાખ કરે, 1 વાર કરે, 2 વાર કરે, પણ વારંવાર મદદ કેવી રીતના કરવી? તો એના માટે એ સમયના જે દિગ્ગજો હતા એમણે એક મનોમંથન કર્યું અને એ બેંકની રચના થઈ અને એ વખતના જે પાયાના માણસો હતા કે જેમણે વરાછા બેંક ઊભી કરી એમાં પીબી ઢાકેચા હતા, વલ્લભભાઈ સવાણી જેમને વલ્લભ ટોપીના નામ તરીકે ઓળખવામાં આવે છે, બાબુભાઈ ઓથા, મંજીભાઈ પટેલ જે મુકેશ પટેલ ગ્રીન લેમ્પ ડાયમંડના પિતાજી થાય છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પટેલ, આવા બધા જે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના જે મોટા માથાઓ કહેવાતા હતા એવા દિગ્ગજોએ ભેગા થઈ અને વરાછા કોઓપરેટિવ બેંકની શરૂઆત કરી અને 1996નું જ્યારે પહેલું વર્ષ હતું ત્યારે 4,486 શેર હોલ્ડર્સ હતા. આજે 65,107 શેર હોલ્ડર છે. બેંકના 31 માર્ચ 2025 સુધીના જે આંકડા છે એમાં ધ વરાછા કોઓપરેટિવ બેંકનો ટોટલ બિઝનેસ 5,839 કરોડ રૂપિયા છે. ડિપોઝિટ 3,636 કરોડ રૂપિયા છે
બેંકની વર્કિંગ કેપિટલ 4,212 કરોડ રૂપિયા છે. બેંકનું ધિરાણ 2,203 કરોડ રૂપિયા છે અને બેંકનો નફો 77 કરોડ રૂપિયા છે. હવે જેમ મહાભારતની આપણને સ્ટોરી ખબર છે કે મહાભારતનું યુદ્ધ થયું એ પહેલાં ભગવાન કૃષ્ણએ ઘણી બધી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ પતાવટ બેઠકો કરી, મિટિંગ કરી, પણ ભગવાન કૃષ્ણએ આટલા બધા પ્રયાસો કરવા છતાં પણ એ બધા જે પ્રયાસો છે એ ફેલ ગયા અને આખરે મહાભારતના યુદ્ધના મંડાણ થયા. એવી જ રીતના વરાછા કોઓપરેટિવ બેંકમાં પણ એવું જ થયું, કારણ કે 31 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી સિલેક્શન પદ્ધતિથી જ વરણી થતી હતી. આ વખતે પહેલી વખત ઇલેક્શન કરવાની જરૂર પડી અને 51 લોકોએ ફોર્મ ભર્યા ઉમેદવાર તરીકે વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં. એટલે આટલા બધા ઉમેદવારોનો રાફડો ફાટી ગયો. એટલે સમાજના જે આગેવાન લોકો હતા એમણે સમજાવટ પટાવટ ને કરી, બધાની સાથે મિટિંગો કરી, ફોન કર્યા અને એમાંથી મોટા ભાગના જે લોકો છે એમણે ફોર્મ પાછા ખેંચી લીધા. પરંતુ 6 ઉમેદવારો એવા હતા કે જેઓ અડગ રહ્યા અને એમણે કીધું કે ના, આ અમારે ફોર્મ પાછા નથી ખેંચવા, અમારે ચૂંટણી લડવી જ છે. એટલે આખરે 5 એપ્રિલ 2026ના દિવસે રવિવારે ચૂંટણી થવાની હવે ફરજિયાત, મતલબમાં હવે નક્કી થઈ ગયું છે. હવે જે 6 ઉમેદવારો છે કે જેમણે ફોર્મ પાછા નથી ખેંચ્યા અને ચૂંટણી લડવા માટે મક્કમ છે, એમાં એક જુલિયન વાઘાણી છે, એક તુષાર દોમડિયા છે, એક સંજય ઉમરેટિયા છે, એક ઘનશ્યામ કળથિયા છે, એક હિતેશ જાસોલિયા છે અને પ્રતાપ ચોડવડિયા છે, જેમને પ્રતાપ જીરા તરીકે ઓળખવામાં આવે છે અને જ્વેલરી એસોસિએશનના પ્રતાપ જીરા પ્રેસિડેન્ટ પણ છે અને એમનો જ્વેલરીનો શોરૂમ પણ છે. હવે આની અંદરથી અમને એ વાત જાણવા મળી કે હિતેશ જાસોલિયા અને પ્રતાપ ચોડવડિયા ભાજપની સાથે સંકળાયેલા છે, પરંતુ બાકીના જે કેટલાક લોકો છે એ આમ આદમી પાર્ટીની સાથે સંકળાયેલા હોવાનું અમને આ બધી ચર્ચામાંથી બહાર આવ્યું છે. હવે મહાભારતનું યુદ્ધ કરવાની જરૂર કેમ પડી હતી? તો જરૂર એટલા માટે પડી હતી કે એની અંદર અહંકાર હતો, વ્યક્તિગત ઈગો હતો, સંપત્તિ હતી, જમીનની વાત હતી. એટલા માટે મહાભારતનું યુદ્ધ કરવાની જરૂર પડી. હવે મેં તમને કીધું તેમ કે અમે આ આખા વરાછા કોઓપરેટિવ બેંકના ખેલ જાણવા માટે ઘણા બધા લોકોની સાથે જે વાત કરી, એમાં કેટલોક નિચોડ એવો સામે આવ્યો કે બેંકના, વરાછા બેંકના જે મેન્ટર છે કાનજીભાઈ ભાલાળા, એમની સામે ઘણા સમયથી નારાજગી ઊભી થઈ ગઈ હતી, કારણ કે કાનજીભાઈ ઉપર એવો આરોપ છે કે એમણે એક હથ્થું શાસન ચલાવ્યું છે, મનમાની રીતે નિર્ણયો લીધા છે અને બેંકની જે લોકોએ સ્થાપના કરી છે એવા દિગ્ગજ નેતાઓને એમણે નજરઅંદાજ કર્યા છે, એમનો ભાવ પણ નહોતો પૂછતા, એવું ઘણા બધા લોકોનો આરોપ છે. તો એની સામે કાનજીભાઈ ભાલાળાની સાથે પણ અમે વાત કરી છે. કાનજીભાઈ ભાલાળાની સાથે સંકળાયેલા લોકોની સાથે પણ વાત કરી. તો કાનજીભાઈ ગ્રુપના લોકોનું કહેવું એમ છે કે કાનજીભાઈના સમયની અંદર વરાછા કોઓપરેટિવ બેંકે જબરજસ્ત પ્રગતિ કરી છે. આજે 6,000 કરોડ રૂપિયાનો વરાછા કોઓપરેટિવ બેંકનો બિઝનેસ પહોંચ્યો, એમાં કાનજીભાઈ ભાલાળાનો સૌથી મોટો ફાળો છે, કારણ કે ઘણા વર્ષો સુધી કાનજી ભાલાળા બેંકના ચેરમેન રહ્યા અને કાનજી ભાલાળા માટે એવું છે કે એમના શાસનમાં વરાછા બેંક ક્યારેય પણ વિવાદમાં નથી આવી અને સહકારી ક્ષેત્રની અંદર એક મજબૂત બેંક તરીકે ઉભરી આવી અને 2023ની અંદર વરાછા બેંકને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકનો દરજ્જો પણ મળ્યો. ઘણા બધા લોકોને સરળ લોન પણ મળતી થઈ. કાનજીભાઈ ભાલાળાની અમે
એક મીડિયા તરીકે પર્સનલી જાણીએ બી છે, ઘણી બધી વખત એમની સાથે વાત બી થતી હોય છે. બહુ જ એકદમ મૃદુભાષી માણસ, સાહિત્યના જાણકાર અને એકદમ ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ છે. પરંતુ હવે જ્યારે તમે સત્તા પર બેઠા છો તો તમારી ઉપર આરોપ તો લાગવાના જ છે. કાનજીભાઈએ એવું કીધું કે હું તો અત્યારના વરાછા બેંકમાં કોઈ સત્તા ઉપર નથી, પરંતુ હું ખાલી મેન્ટર છું, એટલે જ્યારે સલાહ સૂચનની જરૂર હોય ત્યારે હું સલાહ સૂચન આપું છું. પરંતુ બેંક એ સમાજના લોકો માટે છે, કોઈ વ્યક્તિઓ કે કોઈ ઉદ્યોગપતિઓ માટે નથી. એટલે સમાજના હિતમાં માટે બેંકની પ્રતિષ્ઠાને નહીં જોખવાતું હોય એવું કંઈ પણ થતું હોય તો મને વાંધો નથી, એવું કાનજીભાઈ ભાલાળાએ અમને વાત કરી છે. હવે જૂના માણસો છે એની સાથે પણ અમે થોડી બધી વાતો કરી છે. તો એમની દલીલ એવી છે કે 6,000 કરોડનો બિઝનેસ છે, તો અમને એટલી તો ખબર પડે છે કે કોઈ કબજો કરવા માંગતું હોય તો એવા કોઈ એલફેલ કે આલતુ ફાલતુ માણસોને એન્ટ્રી મળે જ નહીં. જ્યારે બેંકની આટલી મોટી પ્રતિષ્ઠા છે, આજે ગુજરાત લેવલે વરાછા કોઓપરેટિવ બેંકનું નામ છે, તો એવા માણસની જરૂર પડે કે જે સ્ટ્રોંગ માણસ હોય. કાનજીભાઈને હટાવવામાં પણ આવે તો એમને સમકક્ષ માણસની જરૂર પડે, જેમને બેન્કિંગનું જ્ઞાન હોય અને જે ખરેખર બિઝનેસ જાણતા હોય અને બેંકને આગળ લઈ જવા માંગતા હોય એવા માણસોની જરૂર પડે. એટલે વરાછા કોઓપરેટિવ બેંકમાં ઘણા બધા જૂના માણસો પણ છે. એટલે બધાએ ભેગા થઈને આખરે એક એવી રીતના નક્કી કર્યું કે હમણાં ઘણી બધી સંસ્થાઓની અંદર આપણે આવી પેટર્ન જોઈએ છે કે જૂના માણસો અને નવા માણસો, એટલે જેન જી, એટલે મતલબમાં યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશન બે ભેગા થઈને સાથે કામ કરે એવી એક પેટર્ન ઘણી બધી સંસ્થાઓમાં ઊભી થઈ છે. તો એવી જ પેટર્ન વરાછા કોઓપરેટિવ બેંકની અંદર પણ લાગુ થાય એના માટેનો પ્રયાસ છે. કારણ કે આજનું જે યંગ જનરેશન છે એ એનર્જેટિક છે, એ બધું સમજે છે, એમની પાસે ટેકનોલોજીથી માંડીને બધું જ્ઞાન છે. એટલે એવા યુવાનો કે જે ખરેખર સંસ્થાને આગળ લઈ જઈ શકે છે એવા યુવાનોને ઓળખીને, અને જે એમ કહેવાય કે ઘરડા વગર ગાડા આગળ નહીં વધે, તો જે જૂના અને અનુભવી લોકો છે એમ કરીને બે ભેગી પેટર્ન કરીને એક આખી પેનલ બનાવવામાં આવી છે. એટલે મતાંતર હોઈ શકે, પરંતુ વરાછા બેંકની પ્રતિષ્ઠા જોખમાય એવું કોઈ પણ મેનેજમેન્ટમાંથી વિચારે નહીં. હવે આ આખું મેં તમને જે વાત કરી કે આ મહાભારતના યુદ્ધની જેમ આની અંદર પણ રાજા પણ છે, વજીર પણ છે, ઘોડા પણ છે, રથ બી છે. પરંતુ કળિયુગની અંદર એ કહેવું મુશ્કેલ છે કે આમાં કૌરવો કોણ છે, દુર્યોધન કોણ છે, પાંડવો કોણ છે, શકુની કોણ છે, ભીષ્મ પિતામહ કોણ છે અને કૃષ્ણ કોના સારથી છે એ કહેવું મુશ્કેલ છે. એટલે એ તમારે નક્કી કરવું પડે કે આની અંદર દુર્યોધન કોણ છે, શકુની કોણ છે અને પાંડવો કોણ છે. હવે આ તો થઈ વાત, પરંતુ જે અંદરખાનાની જે વાત થોડીક એ જાણવા મળી કે છેલ્લા 2-3 દિવસની અંદર એક મોટો ખેલ પડી ગયો અને સત્તાધારી પેનલનો આખો આ એક ખેલ પડ્યો. કારણ કે જ્યારે 51 લોકોએ ફોર્મ ભર્યા ત્યારે બેંકના જે સ્થાપકોમાંના એક જે નેતા છે, એટલે એક જે મેનેજમેન્ટના એક માહિર છે, એમને આ વાતની ખબર પડી કે ભાઈ બેંકની અંદર 51 લોકોએ ફોર્મ ભર્યા છે. એટલે એમણે જે લોકો બેંકની બહારના લોકો હતા કે જે આની અંદર ચૂંટણી લડવામાં ઇન્ટરેસ્ટેડ હતા, ચૂંટણી લડવા માટે રસ ધરાવતા હતા, એવા લોકોને આ જે બેંકના જે માહિર છે એમણે મિટિંગ માટે બોલાવ્યા અને પછી એમની સાથે બધો નક્કી થયું અને આખરે જે લોકો ચૂંટણી લડવા માંગતા હતા એમને કોઈક રીતે સમજાવી લેવાયા
કે ભાઈ તમારે આની અંદર આગળ વધવાનું નથી. એટલે 51 લોકોમાંથી ઘણા બધા લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા. હવે સ્વાભાવિક છે કે જે લોકોએ ફોર્મ ખેંચ્યા એટલે એમને કંઈક ને કંઈક ડીલ પણ થઈ હશે. તો એ પછી જે પ્રમાણે અમને જાણવા મળ્યું છે, સાચું ખોટું ખબર નથી, પરંતુ એ પછી કાનજીભાઈ ભાલાળાએ સૌથી પહેલાં 15 લોકોની એમની જે એક પેનલ બનાવેલી હતી. તો એ કાનજીભાઈ ભાલાળા પણ એ બેંકના જે માહિર છે, જે દિગ્ગજ માણસ છે, એમને મળવા માટે ગયા અને એમની સાથે પછી એવું નક્કી થયું કે 5 કાનજીભાઈ ભાલાળાના અને 5 બેંકના જૂના એમ કરીને એક વાત નક્કી થઈ. એમાં પછી જે પ્રમાણે અમને જાણવા મળ્યું એ પ્રમાણે સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાની પણ આની અંદર એન્ટ્રી થઈ અને દિનેશભાઈ નાવડિયા પણ એ દિગ્ગજ નેતાને મળવા માટે ગયા અને એમણે એમ કીધું કે ભાઈ મારા પણ 2-3 માણસો પેનલમાં હોવા જોઈએ. એટલે આખરે એક મોટો વિવાદ ઊભો થઈ ગયો, કારણ કે બધાને પોતાના માણસો ગોઠવવા હતા, પરંતુ આ બધા જૂના જોગીઓ છે એ જમાનાના ખાધેલા છે, એટલે એમણે રસ્તો કાઢ્યો અને એ પછી આખરે બધું સમાધાન થઈ ગયું અને ઘી છે એ ખીચડીમાં પડી રહ્યું. મતલબમાં જે હોબાળો ઊભો થયો હતો એ એક રીતના શાંત થઈ ગયો. પરંતુ 6 ઉમેદવારો જે છે એમણે ફોર્મ નહીં ખેંચ્યા. હવે આ બાબતે અમે 6 ઉમેદવારોમાંથી ઘણા બધા ઉમેદવારોની સાથે વાત કરવાની કોશિશ કરી. એમાં એક હિતેશ જાસોલિયાની સાથે અમારી વાત થઈ, બીજા 1-2 સાથે પણ વાત થઈ. અને હિતેશ જાસોલિયા ભાજપના નેતા છે અને હિતેશ જાસોલિયાએ અમને આખી બહુ લાંબી ડિટેલમાં વાત કરી કે અમારે તો ચૂંટણી લડવી જ નહીં હતી, કે ભાઈ વરાછા કોઓપરેટિવ બેંક આટલી સારી રીતના ચાલે છે, બધા જ જાણીતા લોકો બેંક સારી રીતના ચલાવી રહ્યા છે, તો આપણે ચૂંટણી લડવાની જરૂર શું છે. તો એ વખતે પિયુષ વેકરિયા, બિપિન વિરાણી, નૈશદ જાસોલિયા એ બધા લોકો હતા એ છેલ્લા કેટલાક દિવસોથી મિટિંગો કરતા હતા અને લોકોને એવું સમજાવતા હતા કે આ જે જૂના લોકો છે એ કંઈક ખોટું કરી રહ્યા છે. અને પિયુષ વેકરિયાએ તો કલેક્ટરને એ બાબતે ફરિયાદ પણ કરેલી હતી. તો એમણે એમ કીધું કે ભાઈ કોઈક બહારના લોકોએ ચૂંટણી લડવા માટે ઊભું થવું પડશે. તો પિયુષ વેકરિયા, બિપિન વિરાણી, નૈશદ જાસોલિયા એ બધાએ હિતેશ જાસોલિયા એવા બધા લોકોને કન્વિન્સ કર્યા અને 17 લોકોની એક આખી પેનલ બનાવી અને એવું નક્કી થયું કે સત્તાધારી પાર્ટીની જે પેનલ હોય એની સામે આપણે 17 લોકોએ ચૂંટણી લડવાની છે અને જીતવાની છે અને બેંકમાં આપણે સારી રીતના કામ કરવાનું છે. એવી બધી ઘણી બધી વખતો મિટિંગો થઈ. એટલે હિતેશ જાસોલિયાએ કીધું કે એમની વાતમાં આવીને મેં પણ ફોર્મ ભરી દીધું. પણ પછી ખેલ એવો પડી ગયો કે પિયુષ વેકરિયા અને આ બધા જે લોકો લીડ કરી રહ્યા હતા એ બધા બેંકના મેનેજમેન્ટની સાથે બેસી ગયા અને અમારી જાણ વગર, અમને કોઈ જાતનું ઇન્ફોર્મેશન કર્યા વગર આખી પેનલને તોડી નાખી અને એમના માણસોને ગોઠવી દીધા અને એમની સાથે શું ડીલ થઈ એ ખબર નથી. પરંતુ એક વાત નક્કી છે કે કંઈક રંધાયું છે એવો હિતેશ જાસોલિયાએ આરોપ લગાવ્યો. હિતેશ જાસોલિયાએ કીધું કે હું એટલા માટે ચૂંટણી લડી રહ્યો છું કારણ કે હવે મારી વાત વટ ઉપર આવી ગઈ છે કે જે માણસના વિશ્વાસ ઉપર મેં ફોર્મ ભર્યું એ માણસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મને કોઈ ઇન્ફોર્મેશન પણ નહીં આપી કે આવું બધો ખેલ થઈ રહ્યો છે. એટલા માટે હવે કોઈ જે થવાનું હોય થાય, હું હારી જાઉં કે ગમે તે થાય, પરંતુ હવે હું ચૂંટણી લડવા માટે મક્કમ છું અને હું ચૂંટણી લડવાનો છું. આ સિવાય હિતેશ જાસોલિયાએ ઘણા બધા આરોપો લગાવ્યા છે. એ બધા આરોપોની યાદી એટલી બધી લાંબી છે કે બીજો અડધો કલાક નીકળી જાય. અને મુખ્ય વાત હિતેશ જાસોલિયાની એવી છે કે જે લોકો બેંકની અંદર સુકાન સંભાળી રહ્યા છે
એ બધા પોતપોતાની દુકાન પણ ચલાવી રહ્યા છે એવો આરોપ હિતેશ જાશોરિયાએ લગાવ્યો છે. પ્રતાપ જીરાવાળાની સાથે અમે 15 વખત ટ્રાય કરી, પરંતુ કોઈક ને કોઈક રીતના અમારી એમની સાથે વાત નહીં થઈ શકી. કંઈક બહુ જ બિઝી હતા. આજે પણ લગભગ 10-12 વખત ટ્રાય કરી, એમના પણ ફોન આવ્યા, પણ વાત એમની સાથે નથી થઈ શકી. હવે થશે શું કે આ આખું મોટું મહાભારત રચાઈ ગયું, આખો મોટો ખેલ રચાઈ ગયો, તો હવે થશે શું? તો સૌથી પહેલાં અમે સુરત જિલ્લા કલેક્ટરની સાથે વાત કરી, કારણ કે આ વરાછા કોઓપરેટિવ બેંકની જે ચૂંટણી છે એના મુખ્ય ચૂંટણી અધિકારી સુરતના જિલ્લા કલેક્ટર છે. એટલે સુરત જિલ્લા કલેક્ટરને અમે એક સવાલ પૂછ્યો કે ધારો કે કોઈ સંજોગોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જો 5 એપ્રિલ પહેલાં આવી જાય અને આચારસંહિતા લાગુ કરી દેવામાં આવે તો વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણી ટળી જાય કે થાય? તો સુરત જિલ્લા કલેક્ટરે અમને એવું કીધું કે કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર પણ થાય તો પણ વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણી થશે જ, કારણ કે એમાં કોઈ રાજકારણ, મતલબમાં એ કોઈ રાજકીય પાર્ટીનું ઇલેક્શન નથી, એટલે એમાં એ બાધા નહીં આવે, એમાં આચારસંહિતા નહીં લાગે. મતલબ કે 5 એપ્રિલ 2026ને રવિવારના દિવસે વરાછા કોઓપરેટિવ બેંકના 6000 કરોડના કબજા કરવા માટે ચૂંટણી થવાની છે. જોકે એક વાત નક્કી છે કે વરાછા કોઓપરેટિવ બેંક હોય કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ સેવા કરવા માટે જનરલી આવતું હોતું નથી. મોટે ભાગના પોતપોતાના કોઈ હિત સંકળાયેલા જ હોય છે, પોતપોતાનો ફાયદો હોય જ છે. માણસો ગોઠવવા હોય, કોઈને સ્ટેટસ જોઈતું હોય, કોઈને બીજા બધા ફાયદા મેળવતા હોય, કોઈને રૂપિયાના ફાયદા જોઈતા હોય. મતલબમાં જે લોકોએ લોહી પાણી એક કરીને આજે બેંકને એ લેવલે પહોંચાડી છે કે 31 વર્ષની અંદર આજે વરાછા કોઓપરેટિવ બેંક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક બની ગઈ છે. 6000 કરોડનો બિઝનેસ બની ગયો છે. આજે આટલા મોટા લેવલે પહોંચ્યા પછી હવે ઘણા બધાની નજર આ બેંક ઉપર પડી ગઈ છે કે ના, આ તો ભાઈ હવે બહુ મોટો છે, માલ મલિદાવાળી બેંક છે. એટલા માટે અત્યારે આખા બધા જ મોટા ખેલો થઈ રહ્યા છે. અને આ વરાછા કોઓપરેટિવ બેંકમાં વરાછાના એટલે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મોટા નેતાઓ પડદા પાછળ છે, કારણ કે કોઈ એક માણસ આટલો મોટો ખેલ કરી નહીં શકે. એટલે બહુ જ જબરજસ્ત મોટો ખેલ થઈ રહ્યો છે. હવે 5 એપ્રિલે ચૂંટણી છે અને પછી જ્યારે મતદાન જાહેર થશે ત્યારે ખબર પડશે કે આખરે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર કબજો કોનો આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.